કુંવરશ્રી હિંમતસિંહજી બાવા દ્વારા સ્થપાયેલી આ સંસ્થા આજે ખૂબ જ વિશાળ વટવૃક્ષ બનીને જ્યારે કચ્છના અને કચ્છ બહારના દર્દીઓની સેવા કરી રહી છે, ત્યારે લાયન્સ પરિવારમાં સભ્ય હોવું એ અમારા જેવા માટે ખૂબ જ ગૌરવની વાત છે. આજે 150 સભ્યો દ્વારા મેડિકલનું, જીવદયાનું, એજ્યુકેશનનું તેમજ વિવિધ સેવકીય કાર્યો આ પરિવાર દ્વારા, અલાયન્સ પરિવાર દ્વારા થઈ રહ્યા છે. તથા જેમના યાદમાં સ્વર્ગસ્થ પરિવારજનોની યાદમાં જે આ કેમ્પ યોજવામાં આવ્યો છે તેવા પરિવારજનો, એમના સાથે પધારેલા એમના પરિવારજનો, આમંત્રણને માન આપીને પધારેલા એમના સ્નેહી વર્તુળ, મિત્ર વર્તુળ, અમારા લાયન્સ પરિવારના સભ્યો તથા આપ સૌ દર્દીના સગાવાલા અહીં પધાર્યા છે તે બદલ લાયન્સ પરિવાર આપને ખૂબ ખૂબ આભારી છે. ધન્યવાદ. માધાપર ગામના છે, જેઓ બહુ મોટા દાનવીર છે. એમને આપણી હોસ્પિટલમાં ઘણા બધા આંખના કેમ્પ પણ કરાવ્યા છે. એક લાયન્સની એમ્બ્યુલન્સ એ પણ એમના તરફથી આપણે મળેલી છે. મિત્રો, 241મો આંખનો આ ઓપરેશન મેગા કેમ્પ 28 તારીખે 108 ઓપરેશન થયા ત્રિદિવસીય આંખના કેમ્પની અંદર. પહેલી તારીખે 107 થયા, ગઈકાલે પાછા 107 થયા અને આજે લગભગ 110-15 જેવા થવાની મનસુખભાઈ શક્યતા છે. આજે 125-30 પેશન્ટને આપણે ઇન્વાઇટ કર્યા છે. 46-47 આંખના ઓપરેશન થયા. દાતા પરિવારે મુલાકાત લીધી ત્યારે અંદાજે 30-40 પેશન્ટને અમે ઓપરેશન થયેલા પણ જોયા. ગઈકાલે પણ ઓપરેશન થયા છે, આજે પણ ઓપરેશન ચાલુ છે. બંનેનું લિસ્ટ જુદું જુદું છે, બંનેની તારીખ જુદી જુદી છે. મનસુખભાઈ, એક ઓપરેશન જે આપણે કરી રહ્યા છીએ એ પ્રાઇવેટમાં 20,000 રૂપિયાનું મિનિમમ થાય એ લેવલનું ઓપરેશન આપણે કરીએ છીએ. અને માત્ર આપણે દાતા પાસેથી નક્કી કરેલી સંસ્થાએ કે 4,000 રૂપિયાથી વધારે ચાર્જ લેવો નહીં. ડોનેશન એ 1 એપ્રિલથી અમે વધારવા જઈ રહ્યા છીએ. અત્યાર સુધી 4,000 રૂપિયા છે. તમે એક ઓપરેશનના માત્ર અમને 4,000 રૂપિયા આપ્યા છે. અમે આ પરિવારજનોને 20,000 રૂપિયાના લેવલનું ઓપરેશન અમે કરી આપ્યું છે. અને 20,000 રૂપિયાનો ગુણાકાર કરો તો એમ કહેવાય કે 45,000 ઓપરેશનના 90 કરોડ રૂપિયા અહીં ઉપસ્થિત દાતાશ્રીઓના સહયોગથી અમે નિઃશુલ્ક પૂરા કરી શક્યા છે. એનો સંપૂર્ણ આભાર દાતાશ્રીઓને ફાળે જાય છે. ડાયાલિસિસ ડિપાર્ટમેન્ટની અંદર અમે 2,25,000 પ્લસ ડાયાલિસિસ સંપૂર્ણપણે ફ્રી દાતાશ્રીના સહયોગથી પૂર્ણ કરેલ છે. મિનિમમ ડાયાલિસિસ અમારો 1-2,000 રૂપિયાનો થાય એવા એક પેશન્ટે અઠવાડિયાના 3 મહિનાના 12 અને વર્ષના 150 ડાયાલિસિસ કરાવવા ફરજિયાત છે આજીવન. હવે તમે વિચાર કરો કે 2,25,000 ના 2,000 ગુણાકાર કરે તો 45 કરોડ રૂપિયાના ડાયાલિસિસ આપણા દાતાશ્રીઓના સહયોગથી નિઃશુલ્ક પૂર્ણ કર્યા છે. એક આનંદ આવશે. અહીંયા ઉભા રહીને બોલો. અમને ભગવાનની મહેરબાની છે, ઘણું આપ્યું છે. વેરી ગુડ. ઘણા લોકો કહે છે કે તમે પ્રાઇવેટમાં જાઓ, આટલો બધો તમે ફ્રીમાં શું કામ કરાવો છો? હા, ફ્રીમાં કરાવવાની મહત્વ નથી, આપણી સારવાર કેવી થાય છે એ મહત્વ. વાહ, ખૂબ જ તાળીઓની વધારણી. એટલે જામડી સીધી થાય મને નીકળે. હા, એ લોકો મહેનત કરી. લાયન્સ ક્લબમાં અહીંયા કને જ્યારે હું આવી એટલે અમે અહીંયાથી 12 દિવસ પહેલાં આવ્યા હતા મમ્મીની ચેકિંગ કરવા અને અમને અહીંયા કને પહેલે મને જોયું કે કેવું છે, શું છે. આમ લાયન્સ ક્લબનું નામ ઘણું બધું સાંભળ્યું છે આપણે હોસ્પિટલનું, પણ અમારા અહીંયા કને કાકીજીએ ઓપરેશન કરાવ્યું હતું. એનો રિપોર્ટ એમને સારું આવ્યું અને રિઝલ્ટ પણ સારું મળ્યું હતું. એટલે સાસુમાને કીધું કે તમારે ઓપરેશન કરાવવાનું છે તો આપણે અહીંયા કને પણ જઈ આવીએ. તો અમે લોકો જોવા આવ્યા હતા અને ડૉક્ટરે કીધું કે હા મોતિયો છે
એટલે આપણે ઓપરેશનની જરૂર છે. એટલે ઓપરેશન માટે અમે કીધું કે શું ખર્ચો, કે મને આઈડિયા ના હતો એટલે મેં પૂછ્યું કે નહીં, અહીંયા કને આપણે બિલકુલ ફ્રી ઓફ છે, આપણે કાંઈ ખર્ચો લાગશે નહીં. તો પછી સાસુમાને પૂછ્યું કે હા ઠીક છે, કરાવી લઈએ છીએ. એટલે અમે લાસ્ટ 10 દિવસ પહેલાં પણ આવ્યા હતા, ત્યાં એમને રિપોર્ટ બધે કરાવ્યો અને આજે એનું ઓપરેશન છે. અને દિવસને યાદ કરીને જે અમને ગૌરવ અપાવ્યું છે એમાં એક નામનો જો ઉલ્લેખ ન થાય તો એ અધૂરે ગણાય. તો પ્રફુલભાઈ, એક પૂરક માહિતી આપને આપું છું. બોર્ડ પર જે નામ છે ને એમાં અમૃતબેન વિશ્રામ વરસાણી, તો એ ચાલુ યુદ્ધે 1971માં આપણી રનવે રિપેર કરવામાં જે બહેનો, માતા પરના બહેનો જે ભાગ લીધો હતો એમાંનો એક છે. તો એમના માટે જોરદાર તાળી. કેટલા વર્ષથી, અબાઉટ 10 વર્ષથી મને અમારી કચ્છી લેવા પટેલ સમાજ છે એના કરતાં પણ સારું કામ થાય છે એ હવે. અને અમારી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાની જ્યારથી આ લોકો મિલન થયું ત્યારથી અમને પણ એવું થયું કે નહીં, આ સંસ્થામાં આપવા જેવું છે અને આ સંસ્થાને જેટલું આપીએ એટલું લેખે લાગશે. કારણ કે આ સંસ્થામાં પહેલી તો કમિટી નંબર 1 છે. અને કમિટી જો નંબર 1 હોય તો એનું કામ પણ નંબર 1 જ હોય. એટલે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ કામ કરો છો, બહુ સારું કરો છો અને કરતા રહેજો. અને જરૂર પડશે મારા જેવા નોકરીવાળો માણસ, હું તો કરિયા કામ કરેલો માણસ, ભરતભાઈ, મજૂરી, કોઈ મા બાપની કોઈની હેલ્પ નહીં હો. મારી માં હતી ને 3 દિવસનો મારી મૂકી દીધી મને. આવો દિવસમાં અમે પસાર કરેલા અને અમે અહીંયા જોયું તો હું મારા તરફથી અમારા સ્વામીજી મહારાજ આવશે ત્યારે હું તમને લાખ રૂપિયાનું ચેક આપીશ. થેન્ક યુ. જય શ્રી આમંત્રણ આપ્યું અને આટલા દિવસથી હું એક બે વખત હોસ્પિટલમાં આવી ગયો છું, પણ ડિટેલવાર આજે જે જોઈને બહુ ખૂબ આનંદ થયો કે અહીંયાના બધા ઓર્ગેનાઇઝ જે કમિટી છે હું બહુ રિયલી ઇમ્પ્રેસ થયો છું. સારું લગાડવા નથી જતો પણ જોઈને રિયલી ઇમ્પ્રેસ થયો છું. કેમ કે લાયન્સનું નામ સાંભળેલું, કેમ કે અમે જ્યાં કન્ટ્રીમાં વસીએ છીએ ત્યાં અમે લાયન્સ સાથે એફિલિએટેડ હોઈએ છીએ, પણ અહીંયા આટલું બધું ડિટેલમાં આટલા દિવસ ખબર ન પડી. પણ જે કેમ પ્રફુલભાઈ, જે તમે જે કામ કરો છો, આઈ થેન્ક યુ, આઈ રિયલી એપ્રિશિએટ. થેન્ક યુ વેરી अपने सॉरी आज माइक ઉપર કીધી આવ્યો નથી, આપણે આવ્યો એમ કહેવાનું છે કે આપણે લાયન્સ ક્લબમાં આજે 25 વર્ષથી અમે જોડેલા છે. અમારા ફાધર બહુ પહેલેથી જોડેલા હતા, અનુભાઈના ફાધર દાદા લોકો પહેલેથી જોડેલા છે. જે લોકો અવર કામ કરે છે, દાતા એના પર બહુ સારા સારા મળી જાય છે અને અહીંયા કામ કાર્યકર્તાઓ જેમણે નવીને સર્વે પેશન અહીં આપ સાથે આપણે મળ્યા છે. તો હું મેડિકલનો વ્યક્તિ નથી એટલે એ બાબતમાં હું કાંઈ બોલીશ નહીં. તેમાં બાઇક ઉપર બોલવાનો મારો આ પહેલો અનુભવ એમ પણ કહી શકું. એ જે એક વિશેષતા સંકુલનની જોઈ એના વિશે થોડું ધ્યાન દોરું. આ સંકુલનમાં સૌથી અગત્યની બાબતની જોઈ તો સાફ સફાઈની જોઈ કે આવા કોમર્શિયલ બેન્કિંગમાં જે જગ્યાએ આપણે બધા જોયા ત્યાં એક પણ એવી જગ્યા નથી કે આ સાફ સફાઈમાં કાંઈ પણ અધુરાશ દેખાય. અને મારા અનુભવ પ્રમાણે ઘણી બધી બિલ્ડિંગોમાં આવવા જવાનું થાય તો મારો વિષય હોય. I would always wish the good luck to Lions Bush doing the good job for the public, and I hope it will be carried on for a long time, and even in future whatever we can do will help you in this commitment, and wish you all the best. Thank you. સ્વર્ગીય દીપાબેન ચેતનભાઈ, છાયાબેન ચેતનભાઈ જી, સ્વર્ગીય છાયાબેન ચેતનભાઈ કોરડિયાની યાદમાં ₹11,111નું આર્થિક યોગદાન આજે આપણને મળે છે. ખૂબ ખૂબ આભાર. લાયન વિજયભાઈ માંગલિયાના સ્નેહીજન છે.